મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ અપડેટ કરવા વિશે, જે તમે મોબાઈલથી જાતે જ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકો છો. આમની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ આજે આપણે બતાવવાના છીએ, તો તમે વિડીયોને અંત સુધી જોજો. જો તમને આ વિડીયો ગમે તો તમે વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ મોબાઈલનું એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં માય આધાર એવું સર્ચ કરાવવાનું છે. અહીં તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમને આ પ્રકારે પેજ છે જોવા મળશે. અહીં મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આ જે લોગિન નામનું બટન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારો આધાર નંબર છે એ માંગશે અને નીચે તમારે કેપ્ચા લખવાના છે. ત્યાર પછી મિત્રો આ ગેટ ઓટીપી એટલે કે લોગિન ઓટીપીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી મિત્રો તમારા જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર છે એના ઉપર એક ઓટીપી આવશે. હવે મિત્રો અહીંયા આગળ તમને એક ચોખવટ કરી દઉં કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર છે એ લિંક હોવો ફરજિયાત છે, તો જ તમે અહીંયા અપડેટ છે કરી શકશો. તો આપણે મિત્રો અહીંયા લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે તમને અહીંયા આપણે ઓટીપી છે એ નાખવાનો રહેશે. તો આપણે ઓટીપી મળી ગયો છે, અહીંયા આપણે ક્લિક કરશું એટલે આ પ્રકારે તમને ઓટીપી નાખવાનો ઓપ્શન આવશે. તો તમારે અહીંથી ઓટીપી છે એ નાખી દેવાનું રહેશે. તો મિત્રો, આ રીતે તમારે ઓટીપી નાખી અને અહીંયા લોગિન છે એ થઈ જવાનું રહેશે. જેવા તમે લોગિન થશો એટલે અહીં તમે જોશો કે તમારું જે આધાર કાર્ડ છે એનું લોગિન થઈ ગયું હશે. અહીંયા મિત્રો તમને તમારા આધાર કાર્ડમાં જે ફોટો હશે એ જોવા મળશે. ત્યાર પછી નીચે તમે જોશો તો અહીંયા તમને સર્વિસ નામનું ઓપ્શન છે એ જોવા મળશે. હવે મિત્રો આ ઓપ્શન તમે જોઈ શકો છો કે અત્યાર સુધી જ કેવું હતું કે 15 ડિસેમ્બર સુધી જ આ અપડેટ છે કરવાનું હતું, પરંતુ સરકાર દ્વારા 14/6/2025 સુધી આને ફ્રીની અંદર તમે અપડેટ કરાવી શકો છો. તો મિત્રો અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ લખેલું છે એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. જેવા તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે સૂચના આપેલી છે અને 14/6/2025 સુધી તમે આને અપડેટ કરી શકો છો. તો આપણે મિત્રો અહીંથી નેક્સ્ટ ઓપ્શનને ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ કરશો અહીંયા આગળ તમને સૂચના આપે છે કે તમારે એક તો પ્રૂફ ઓફ આઈડી એટલે કે આઈડી પ્રૂફ આપવાનું છે અને એક એડ્રેસ પ્રૂફ છે એ અપલોડ કરી દેવાનું રહેશે. તો આ રીતે 3 સ્ટેપની અંદર તમારે આ પ્રોસેસ છે એ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા પહેલાં વેરિફિકેશન તમે જોઈ શકો છો કે અહીંયા થઈ ગયું છે. હવે આપણે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે અને ત્યાર પછી મિત્રો જે સબમિટનું ઓપ્શન તમને જોવા મળે છે એ તમારે કરી દેવાનું રહેશે. તો સૌપ્રથમ તો મિત્રો તમારે તમારું અહીંયા નામ છે એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું છે, જેન્ડર, ત્યાર પછી તમારી જન્મ તારીખ અને પૂરેપૂરું એડ્રેસ. જો આ બધું જ વ્યવસ્થિત એટલે કે સાચું હોય તો અહીંયા આગળ તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે અને આ જે નેક્સ્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો કે એક સૂચના મળશે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો એ 2 MB અથવા તો એનાથી ઓછી સાઇઝના હોવા જોઈએ અને એનું ફોર્મેટ આપેલું છે JPEG, PNG અને PDF. આ 3 ફોર્મેટની અંદર જ તમે એને અપલોડ કરી શકો છો. મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમને પ્રૂફ ઓફ આઈડી છે એ સિલેક્ટ કરવાનું કહેશે. અહીં તમે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો, જેમ કે ડિસેબિલિટી કાર્ડ એટલે કે તમારે જો અપંગતા હોય તો એનું આઈડી કાર્ડ હોય તો એ પણ ચાલશે, લાયસન્સ છે. ત્યાર પછી મિત્રો કોઈ મેડિકલ સર્ટિફિકેટ હોય, ઇન્ડિયન પાસપોર્ટ હોય, કિસાન ફોટો પાસબુક હોય, તો આવા ઘણા બધા અહીંયા આગળ ડોક્યુમેન્ટ છે કે જે તમે જોઈ શકો છો. આપણી પાસે મિત્રો પાન કાર્ડ છે તો આપણે પાન કાર્ડને સિલેક્ટ કરી લેશું. અહીં આગળ તમારે ઓકે આપી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીં આગળ કન્ટિન્યુ ટુ અપલોડ આ ઓપ્શનને આપણે ક્લિક કરશું. તમે જોઈ શકશો કે અહીં આગળ તમને પૂછશે કે તમારે કઈ જગ્યાએથી ડોક્યુમેન્ટ છે એ લેવાનું છે. તો આપણે મિત્રો અહીંયા મીડિયા પીકર એવું લખેલ છે એ ઓપ્શનને સિલેક્ટ કરશું એટલે આપણે ડાયરેક્ટ કરશે અહીં આગળ મીડિયા ફાઇલ ઉપર. તો એમાંથી મિત્રો આપણે જે પણ જગ્યાએ અહીં આપણું જે ડોક્યુમેન્ટ રાખેલું હોય તો એ જગ્યાએથી આપણે ડોક્યુમેન્ટ છે એને સિલેક્ટ કરી લઈશું. તો હું મિત્રો મારા ફોનની અંદરથી અહીં આગળ ઇમેજ જે મેં કરેલી છે એને અહીં આગળ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી એ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દઉં છું. તો આ રીતે મિત્રો તમારે છે એ અહીંથી જે પણ તમે પાન કાર્ડ સિલેક્ટ કરેલું હતું તો આપણે જોઈ શકો છો કે પાન કાર્ડને સિલેક્ટ કરી લઈશું અને ત્યાર પછી છે એને અપલોડ કરી દઈશું. તો આ જે અહીં આગળ 4 એરો તમને જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી મિત્રો અહીંયા સિલેક્ટ લખેલું છે એ ઓપ્શનને આપણે ક્લિક કરશું એટલે આ તમે જોઈ શકો છો કે અહીં આપણે ડોક્યુમેન્ટનું જે ફોર્મેટ છે એ બદલાવાનું કહે છે, જેમ કે આપણે JPG છે તો મિત્રો અહીં આપણે હું JPEG એ ફોર્મેટની અંદર એને કન્વર્ટ કરી લઉં છું.
મિત્રો ફરી પાછી એ જ પ્રોસેસ આપણે કરવાની છે, જેમ કે મેં જેપીઈજી કરી અને ત્યાર પછી હવે આપણે ડોક્યુમેન્ટને અપલોડ કરશું. તો અહીંયા આપણે મીડિયા પિકરની અંદર જઈ અને જે પણ જગ્યાએ તમારું ડોક્યુમેન્ટ હોય એને આ રીતે પ્રેસ હોલ્ડ કરી રાખશો. એટલે મિત્રો અહીંયા આપણે ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ થઈ જશે અને ત્યાર પછી તમારે સિલેક્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે મારું પાન કાર્ડ છે એ અહીંયા અપલોડ થઈ ગયું છે. એ જ રીતે મિત્રો તમારે પ્રૂફ ઓફ એડ્રેસ એના માટે પણ અહીંયા આપણે તમે જોઈ શકો છો કેટલા બધા ડોક્યુમેન્ટ છે, જેમ કે બેંક સ્ટેટમેન્ટ છે, ત્યાર પછી ગેસ કનેક્શન બિલ છે, ઇન્ડિયન પાસપોર્ટ, કિસાન ફોટો પાસબુક, આવા તમામ જે ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ તમે એકને સિલેક્ટ કરી શકો છો. તો આપણી પાસે મિત્રો વોટર આઈડી કાર્ડ છે, તો આપણે વોટર આઈડી કાર્ડથીને આ જે વેરિફિકેશન છે એ કરવા માંગીએ છીએ. તો અહીંયા મેં વોટર આઈડી સિલેક્ટ કરી લીધું છે. હવે તમારે એ જ રીતે અહીંયા આપણે એનો ફોટો છે એ અપલોડ કરી દેવાનો છે. તો અહીંયા હું ફરી પાછો એ જ રીતે પ્રોસેસ કરી અને જે મારું રાશન કાર્ડ છે જે ચૂંટણી કાર્ડ છે એને સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા આગળ જે સિલેક્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દઉં છું. તમે જોઈ શકો છો બંને ડોક્યુમેન્ટમાં 100% આવી ગયું છે અને અપલોડ થઈ ગયા છે. અહીંયા આગળ મિત્રો તમારે એને એક્સેપ્ટ કરી લેવાની છે ટર્મ એન્ડ કન્ડિશન અને નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીંયા આગળ તમારે ઓકે આપી દેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક SRN નંબર છે એ જનરેટ થશે. આ SRN નંબર મિત્રો તમારે સાચવીને રાખવાનો છે. તમે જોઈ શકો છો કે ધીસ સર્વિસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ સ્ટીલ 14/6/2025, એટલે કે 14/6/2025 સુધી આ જે સેવા છે એ તમને મફતમાં આપવામાં આવે છે. તો તમે વહેલી તકે કરાવી શકો છો. મિત્રો અહીંથી તમારે સબમિટ છે એ આપી દેવાનું છે. જેવું તમે સબમિટ કરશો તમે જોઈ શકો છો કે અહીંયા રાઇટનું નિશાન છે એ આવી ગયું છે અને સક્સેસફુલી સબમિટ છે એ થઈ ગયું છે. તમે તારીખ પણ જોઈ શકો છો, અત્યારે 8:28.31 સેકન્ડ. તો આ તમામ જે ડિટેલ છે એ તમને જોવા મળે છે અને મફતમાં, એટલે કે ₹0 ફી છે, તમે જોઈ શકો છો. મિત્રો આનાથી માત્ર તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આમાં ન તો તમે તમારું નામ ચેન્જ કરી શકો છો, ન તમારી જન્મ તારીખ. હા, તમારે એડ્રેસ અપડેટ કરવું હોય તો એ મિત્રો તમે એક અલગ પ્રોસેસથી કરી શકો છો. એના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે અને જો તમે કહેશો તો અત્યારે લેટેસ્ટ પણ આપણે એક વિડીયો છે એ બનાવી આપશું. તો એનાથી મિત્રો તમે તમારું માત્ર એડ્રેસ છે એ ચેન્જ કરી શકો છો. બાકી તો તમારે નજીકના આધાર સેન્ટર પર જઈ અને નામ, મોબાઈલ નંબર લિંક કરાવવો હોય અથવા તો જેન્ડરનો કોઈ પ્રશ્ન હોય કે પછી તમારી જન્મ તારીખ બદલાવી હોય, તો આવા જે તમામ કામ છે એ તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને જ કરાવવાના રહેશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. અહીંથી મિત્રો તમારે તમારી જે એકનોલેજમેન્ટ નંબર જે રિસિપ્ટ છે એને આપણે ડાઉનલોડ કરી લેવાની છે અને ત્યાર પછી છે તમારે સાચવીને રાખી દેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારું આધાર કાર્ડ છે એ અપડેટ કરી શકો છો. હવે મિત્રો તમને જે સ્લીપ મળેલી છે એમાં SRN નંબર આપણે જોયો હતો, એને તમારે લઈ અને સ્ટેટસ ચેક કરવાનું રહેશે. તમે અઠવાડિયું કે 15 દિવસ પછી સ્ટેટસ ચેક કરી શકો છો. મોટાભાગે મિત્રો આ આધાર કાર્ડ અપડેટ છે એ મહિનો દિવસ અથવા તો 60 દિવસનો સમય આપે છે. તો એના દ્વારા જ અપડેટ છે એ થાય છે. મિત્રો તમને જે SRN નંબર મળેલો છે એના દ્વારા હવે તમારે સ્ટેટસ છે એ કઈ રીતે ચેક કરવું તો એના વિશે વાત કરીએ. તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીં તમને જોવા મળશે આધાર અપડેટ સ્ટેટસ, એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસ. તો આવું એક ઓપ્શન છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ મિત્રો તમારે એનરોલમેન્ટ આઈડી નહીં પરંતુ SRN નંબર છે સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમને જે સ્લીપની અંદર SRN નંબર મળેલો છે એ લખવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો આ જે કેપ્ચા છે એ કેપ્ચા તમારે નાખી અને સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ પ્રોસેસ ફોલો કરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે સબમિટ કરશો, અહીં તમે જોઈ શકો છો કે તમારું જે એપ્લિકેશન છે એ અત્યારે જ હમણાં સબમિટ થયું છે. ત્યાર પછી એનું પેમેન્ટ સ્ટેજ છે એ પણ આપણે પૂરું કરેલું છે. હવે મિત્રો અહીં આપણે વેરિફિકેશન સ્ટેજે તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ છે એ સેન્ડ થઈ ગઈ છે. ત્યાર પછી વેલિડેશન સ્ટેજમાં આવશે અને ત્યાર પછી કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આ રીતે આખી પ્રોસેસ છે એ કંઈક હાલતી હોય છે. તો તમે જાતે જ આ રીતે અપડેટ કરી અને ચેક પણ કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આધાર કાર્ડ અપડેશન વિશે તમામ માહિતી મળી ગઈ છે અને તમે જાતે જ આ તમારા ઘરે મોબાઈલથી કરી શકો છો. જો તમને આવા વિડીયોની જરૂર હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સુધી શેર કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.